ધોરણ 12 કેમિસ્ટ્રી ચોથું ચેપ્ટર જોઈશું આપણે રાસાયણિક ગતિકી. આ ચેપ્ટરને થોડુંક સમજવાનું છે. આ ચેપ્ટર શા માટે અહીંયા અભ્યાસ કરવાનો છે એની થોડીક વાત કરીએ. આપણને ઉષ્માગતિશાસ્ત્રનું ચેપ્ટર ધોરણ 11માં જોઈ ગયા. એમાં ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા જી એટલે ગિબ્સ મુક્ત ઉર્જા, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી, ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી. હવે આપણને ખબર છે કે ઉષ્માગતિશાસ્ત્રને આધારે આપણે એવું સમજી શકતા હતા કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં. જો ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે આપણને ખબર છે કે ડેલ્ટા જી ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે થશે, એટલે કે સ્વયંસ્ફુરિત થશે. ડેલ્ટા જી ધન આવશે એનો મતલબ શું થયો? પ્રક્રિયા આપમેળે થતી નથી. ડેલ્ટા 0 આવતો તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હશે. આ ઉપરાંત આપણે સંતુલન અચળાંક વિશે પણ જોઈ ગયા. પણ ધોરણ 11ની અંદર આપણે આટલી વસ્તુ ભણ્યા કે કોઈ પ્રક્રિયા છે, માનો કે A to B, તો આ પ્રક્રિયા જે છે એ થશે કે નહીં એ જાણી શક્યા છે. થશે તો કઈ દિશામાં થતી હશે એ આપણે જાણીએ છીએ, પરંતુ આપણે એ નથી ખબર, આપણે હજુ સુધી જોયું કે પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટેનો જે સમય છે એ કેટલો લાગશે. મતલબ પ્રક્રિયા વેગ કેટલો હશે એના વિશે આપણને ધોરણ 11માં શીખ્યા નહોતા. કારણ કે કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયા થશે કે નહીં એ જાણવું જરૂરી છે. સંતુલન ક્યારે સ્થાપાય એ પણ જાણવું જરૂરી છે. પણ એના કરતાંય પ્રક્રિયા કેટલા વેગથી થશે, એનો વેગ કેટલો હશે, એની ઝડપ કેટલી હશે, કેટલા સમયમાં પૂર્ણ કરશે તે જાણવું જરૂરી છે. એ આજે આપણે આ ચેપ્ટરની અંદર રાસાયણિક ગતિકીની અંદર ચર્ચા આપણે કરવાના છે. એટલે કે પ્રક્રિયાનો વેગ કેટલો હશે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. એ ચર્ચાની અંદર આપણે અહીંયા થોડુંક જોવાનું છે. તો કહે છે કે પ્રક્રિયા 3 ટાઈપની હોય: અતિ ઝડપી, મધ્યમ ગતિની અને ઘણી જ ધીમી. અતિ ઝડપી એટલે શું? મતલબ જે પ્રક્રિયા પૂર્ણ થવા માટે અતિ અલ્પ સમય લાગતો હોય એને અતિ ઝડપી કહેવાય. દાખલા તરીકે વાત કરીએ તો NaOH, બેઝ, HCl, એસિડ ભેગા કરો તો માઇક્રોસેકન્ડમાં ક્ષાર અને પાણી બનાવશે. માઇક્રોસેકન્ડ. મતલબ શું થયું કે આનો પ્રક્રિયા વેગ બહુ ઝડપી છે. મધ્યમ ગતિની પ્રક્રિયા એટલે શું? તો આપણા શરીરની અંદર જે સ્ટાર્ચ છે, સ્ટાર્ચનું જે જળ વિભાજન થાય છે એ મધ્યમ ગતિનું છે. એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય થોડોક વધારે લાગતો હોય તો એને શું કહેવાય? મધ્યમ ગતિની ઝડપ. અતિ ધીમી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા એટલે ઘણી જ ધીમી પ્રક્રિયાની વાત કરવાની છે. દાખલા તરીકે લોખંડ તમે મૂકી દો ખુલ્લું, તો લોખંડને તરત જ કાટ લાગશે? નહીં. એને કાટ લાગવા માટે 2 મહિના 6 મહિના જેવો સમય લાગશે. એટલે કે જે પ્રક્રિયા પૂર્ણ થવા માટે ખૂબ જ વધારે સમય લાગે એને અતિ ધીમી પ્રક્રિયા કહેવાય. ખૂબ જ ઓછો સમય લાગે તો અતિ ઝડપી પ્રક્રિયા કહેવાય. અને મધ્યમ પ્રકારનો સમય લાગે તો મધ્યમ ગતિની ઝડપ કહેવાય. આપણે જોઈએ અહીંયા ઉદાહરણ આપેલા છે, ખ્યાલ આવશે. અતિ ઝડપી ઉદાહરણ જોઈ લો. મધ્યમ ગતિની ઝડપ, સ્ટાર્ચનું જળ વિભાજન, કાર્ડનું વિતક્રમણ એટલે કાર્ડનું પણ જળ વિભાજન. ઘણી ધીમી પ્રક્રિયાઓ એટલે એનું ઉદાહરણ જો હવામાં લોખંડને કાટ લાગવો, એ બધી કેવી છે? અતિ ધીમી પ્રક્રિયા છે. આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ એટલે શું? પ્રક્રિયા કે નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર અને તેના માટે લાગતો સમય
ને આપણે શું કહીશું? પ્રક્રિયા વેગ. એટલે પ્રક્રિયા વેગનું સૂત્ર છે પ્રક્રિયા કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને સમયમાં થતો ફેરફાર. હવે આપણે અહીંયા જોવાનું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એવો કેમ લખ્યો? કારણ કે આપણને ખબર છે કે જ્યારે કોઈ પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. સામે નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. ખ્યાલ આવી ગયો? તો એટલે એને શબ્દ લખ્યો છે ફેરફાર. વ્યાખ્યા જો, અહીંયા સમય 1 સેકન્ડની વાત કરો એટલે કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડા કે નિપજની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ કહે છે. માનો કે કોઈ પ્રક્રિયા છે એ R2P છે. R2P એટલે R પ્રક્રિયક છે, P નિપજ છે. એટલે જેમ સમય જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા શું થશે? ઘટશે. નિપજની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. એટલે આપણે અહીંયા શબ્દ લખ્યો જુઓ, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારાને પ્રક્રિયા વેગ કહે છે. માનો કે કોઈ પ્રક્રિયા આપણે ચાલુ કરી, એનો T1 સમયે શું કર્યું? પ્રક્રિયકની સાંદ્રતા આરની સાંદ્રતા કેટલી હતી? R1. તો સામે નિપજ પણ હશે તો એની સાંદ્રતા કેટલી છે? P1. T2 સમય પ્રક્રિયકની સાંદ્રતા શું થશે? એટલે માનો કે પહેલાં 10 સેકન્ડે જોયું, પછી 30 સેકન્ડે જોયું. 30 સેકન્ડે એટલે કે T2 સમય આરની સાંદ્રતા કેટલી થશે? R2. નિપજની સાંદ્રતા કેટલી થશે? P2. હવે યાદ રાખજો કે 10 સેકન્ડે પ્રક્રિયકની જે સાંદ્રતા હતી એના કરતાં 30 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. કારણ કે પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલે સમય સાથે આની સાંદ્રતા ઘટશે અને આની સાંદ્રતા વધશે. આની વધશે એટલે કે P1 કરતાં P2 મોટો છે. આની ઘટશે એટલે કે R1 મોટો થશે, R2 નાનો થશે. ધ્યાન રાખવાનું છે. ડેલ્ટા T એટલે કે સમયમાં થતો ફેરફાર. ચલો, નિપજની સાંદ્રતામાં થતો વધારો. તો નિપજની સાંદ્રતામાં થતો વધારો એટલે ડેલ્ટા P. તો ડેલ્ટા P બરાબર શું લખવાનું? P2 માઇનસ P1. પણ ડેલ્ટા P હંમેશા ધન આવશે. આ કેમ ધન આવશે? કારણ કે P2 મોટો છે, P1 નાનો છે. જુઓ, એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો એટલે ડેલ્ટા P ધન આવશે. હવે જોઈએ ડેલ્ટા R. તો ડેલ્ટા R એટલે R2 માઇનસ R1. પણ R2 કેવો હશે? નાનો હશે. R1 કેવો હશે? મોટો હશે. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો. નાની સંખ્યા, મોટી સંખ્યા એટલે જવાબ શું આવશે? ઋણ આવશે. ઋણ શું બતાવે છે? એનો ઘટાડો દર્શાવે છે. તો પ્રક્રિયા વેગની વ્યાખ્યા આપણે અહીંયા આરને આધારે જોઈએ. તો પ્રક્રિયા વેગ બરાબર શું? ડેલ્ટા R અપોન ડેલ્ટા T. એટલે કે આપેલ સમયે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે અહીંયા માઇનસ શબ્દ લખ્યો છે. જો ઘટાડો કોના માટે શબ્દ વપરાય છે? માઇનસ આવશે. કેમ માઇનસ આવશે? તો જો ડેલ્ટા R માઇનસ આવશે. તો આ ડેલ્ટા R માઇનસ હોય તો માઇનસ માઇનસ સુધી જશે પ્લસ. એટલે અહીંયા માઇનસની નિશાની શું બતાવે છે? કે પ્રક્રિયકની સાંદ્રતા આરની સાંદ્રતામાં ઘટાડો દર્શાવે છે. એથી Pના આધારે જુઓ તમે. તો પ્રક્રિયા વેગ બરાબર શું થશે? પ્લસ ડેલ્ટા P અપોન ડેલ્ટા T. પ્લસ મતલબ શું? નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો. એટલે આ પ્લસ હશે એટલે પ્લસ 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 થશે. આ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે જવાબ એક જ આવશે બંનેનો. જુઓ, એટલે આપણે લઈશું સરેરાશ વેગ બરાબર ડેલ્ટા R અપોન ડેલ્ટા T, પણ એ માઇનસ આવશે. ડેલ્ટા P અપોન ડેલ્ટા T એ પ્લસ આવશે. આના માટે માઇનસ મૂકવાનું છે, આના માટે આપણે પ્લસ મૂકવાનો છે. હવે આ જ વસ્તુને આપણે ગ્રાફ વડે સમજવાનું છે. જો ગ્રાફ વડે તો અહીંયા સમય આપ્યો છે. જો
અને અહીંયા પ્રક્રિયક આપ્યા છે. હવે આપણને ખબર છે કે પ્રક્રિયક કોઈ પણ પ્રક્રિયા કરો એટલે R2P હોય, મતલબ 0 સમય લેશું, 0 સમય એટલે કે એની અંદર ખાલી કોણ હશે? પ્રક્રિયક જ હશે. 0 સમય મતલબ પ્રક્રિયા હજુ સ્ટાર્ટ કરી નથી એટલે એની અંદર પ્રક્રિયક જ હશે, નિપજ તો હશે જ નહીં. તો R0 છે. 0 મતલબ શું? શરૂઆતની પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. હવે સમય જશે એમ શું થશે? પ્રક્રિયકની સાંદ્રતામાં શું થશે? ઘટાડો થશે. તો આલેખ આમ નીચે તરફ આવશે. તો જો T1 સમયે R1 હતો, T2 સમયે સાંદ્રતા કેટલી હતી? R2 હતી. તો આ જે તફાવત આવશે આને આપણે જે કહીશું એને ડેલ્ટા R કહીશું. આપણે શું કહીશું? ડેલ્ટા R. અને આને આપણે શું કહીશું? ડેલ્ટા T. ડેલ્ટા R મતલબ શું? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. ડેલ્ટા T એટલે સમયમાં થતો ફેરફાર. તો આપણે R એવરેજ, R એટલે શું છે? પ્રક્રિયા વેગ છે. આ પ્રક્રિયા વેગનું સૂત્ર શું થશે? ડેલ્ટા R અપોન ડેલ્ટા T. ડેલ્ટા R એટલે R2 માઇનસ R1, T2 માઇનસ T1. હવે આ સરેરાશ વેગ છે, સમજી લેજો. માનો કે કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરી તમે, તો તમે એવું વિચારો કે એ 10 સેકન્ડ અને 50 સેકન્ડ વચ્ચે એનો પ્રક્રિયા વેગ કેટલો હતો? તો એ શોધવા માટે તમારે R એવરેજ જોઈએ, સમજી લેજો. પણ કોઈ એવું પૂછે તમને કે કોઈ પ્રક્રિયા જે તમે સ્ટાર્ટ કરી તો એક્ઝેક્ટ 20 સેકન્ડે એનો પ્રક્રિયા વેગ કેટલો હશે? તો એ જાણવા માટે તમારે ત્વરિત પ્રક્રિયા વેગ લેવો પડે. ઇન્સ્ટન્ટ, ત્વરિત. એટલે આને ત્વરિત પ્રક્રિયા વેગ કહેવાય અને સરેરાશ પ્રક્રિયા વેગ કહેવાય. સરેરાશ એટલે વચ્ચેનો સમયગાળો હોય. માનો કે કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરી 10 સેકન્ડે અને 50 સેકન્ડ વચ્ચે પ્રક્રિયા વેગ જે લેવો હોય તો એને R એવરેજ સ્વરૂપે લેવાય. પણ એવું કે એક્ઝેક્ટ 20 સેકન્ડે પ્રક્રિયા વેગ કેટલો હશે? તો તમારા આલેખમાં માનો કે આ 10 હતું, માનો કે અહીંયા 50 સેકન્ડ છે, અહીંયા 20 સેકન્ડ હોય આલેખમાં, તો 20થી આમ કહીને આમ લંબાવો અને તો અહીંયા જે આવશે એને ડેલ્ટા R કહીશું. અહીંયા જે સમય આવે 20 એટલે ડેલ્ટા T કહીશું. એટલે કે આ ત્વરિત માટેનો છે. ખ્યાલ આવી ગયો? ડેલ્ટા R એટલે કે જે સમયે જોઈએ છે એનો પ્રક્રિયા વેગ છે. ચલો, પ્રક્રિયા વેગનું જે આલેખ નીચે તરફ આવે છે એનું ઢારનું મૂલ્ય હોય. ઢાર શું બતાવશે? એનો ઇન્સ્ટન્ટ પ્રક્રિયા વેગ દર્શાવશે. માનો કે મારે અહીંયા પ્રક્રિયા વેગ જોવો છે તો એનો ગ્રાફ એક્ઝેક્ટ આટલો નાનો બનશે અને એ સમયે આપણે જે લઈશું તો એને આપણે શું કહીશું? ત્વરિત પ્રક્રિયા વેગ. ત્વરિત એટલે ચોક્કસ સમય માટે છે, આપેલ સમય માટે છે, અને સરેરાશ પ્રક્રિયા વેગ એટલે ચોક્કસ સમયગાળા માટેની વાત છે. એ જ વસ્તુ આલેખ એવો જ છે પણ નિપજને આધારે છે. ભૂલથી લખાઈ ગયું છે પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા શું લખવું પડે? નિપજની સાંદ્રતા. શું આવશે? નિપજની સાંદ્રતા. શરૂઆતમાં નિપજ હોય, કોઈ પ્રક્રિયા સ્ટાર્ટ કરો એટલે 0 સમય ખાલી R હોય, નિપજ હોતી નથી. નિપજ કેટલી છે? 0. સમય જશે એમ શું થશે? પ્રક્રિયા વેગ વધતો જશે. પ્રક્રિયા વેગ વધશે એટલે Pનું મૂલ્ય પણ શું થશે? વધશે. Pનું મૂલ્ય વધશે એટલે પ્રક્રિયા વેગ પણ શું થશે? વધશે. તો જોઈ શકો છો તો ગ્રાફ કઈ તરફ જશે? ઉપર તરફ. T1 એ સાંદ્રતા P1 છે, T2 એ સાંદ્રતા P2 છે. આ જે તફાવત આવ્યો એને ડેલ્ટા P કહેવાય. તફાવતને ડેલ્ટા T કહીશું. અહીંયા પણ એવરેજ પ્રક્રિયા વેગ આવે. ડેલ્ટા P પણ ડેલ્ટા T. ડેલ્ટા P એટલે P2 માઇનસ P1, T2 માઇનસ T1. ઇન્સ્ટન્ટ પ્રક્રિયા વેગ એટલે ડેલ્ટા P પણ ડેલ્ટા T આવશે, જે શું દર્શાવશે? ઢારનું મૂલ્ય દર્શાવશે. પણ ઢારનું મૂલ્ય પ્લસ આવશે
આલેખ ઉપર તરફ જાય છે એટલે ઢાળનું મૂલ્ય હંમેશા શું આવશે? તમારે પ્લસ આવશે. ઇન્સ્ટન્ટ એટલે કોઈ પણ સમયે પ્રક્રિયા વેગ આપેલો છે. અહીંયા જોઈએ પ્રત્યેકની સાંદ્રતા શું બતાવે છે? ઘટે છે. માટે ઢાળનું મૂલ્ય શું આવશે? ઋણ આવશે. નિપજની સાંદ્રતા વધે છે માટે ઢાળનું મૂલ્ય શું આવશે? ધન આવશે. અહીંયા આપણે જોયું ઇન્સ્ટન્ટ એટલે કે ત્વરિત પ્રક્રિયા વેગ. કોઈ પણ સમયે પ્રક્રિયાનો જે વેગ છે એ વેગને આપણે શું કહીશું? ત્વરિત વેગ કહે છે, જેને આપણે ઇન્સ્ટન્ટ વડે રજૂ કરીએ છીએ. ઇન્સ્ટન્ટ માટે ડીનો ઉપયોગ કરવામાં આવે છે સ્મોલ ડી વડે. જોઈ શકો છો તમે અહીંયા જુઓ.